હવે ન દવા ગળવાની ઝંઝટ, ન ઇન્જેક્શનની સોય ઘોંચવાની વેદના, સરળતાથી થઈ જશે સારવાર. અને આ છે અહીંના કાયરોપ્રેક્ટિસ નામે અપાતી સારવારની ઓળખ. જ્યાં અહીં મહેસાણામાં આવેલી કડી સર્વ વિદ્યાલયે અનોખા કેમ્પનું આયોજન કર્યું હતું. ગરદન, પીઠ, કમર, હાથ કે પગમાં જણજણાટીની તકલીફ ધરાવતા અહીંના 2200 જેટલા ઉત્તર ગુજરાતના દર્દીઓએ સારવારનો લાભ લીધો. અમેરિકાના વેસ્ટ સાન ફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેક્ટિસ કોલેજ વેસ્ટના 11 જેટલા અમેરિકી કાયરોપ્રેક્ટર ડૉક્ટરની ટીમે દર્દીઓની સારવાર કરી. આ કેમ્પમાં અગાઉ 10,000 જેટલા દર્દીઓને આ સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં હાડકાં, સાંધા, નસ અને સ્નાયુઓને લગતી તકલીફો અને માઇગ્રેન સહિતની તકલીફોનું વિનામૂલ્યે નિદાન કરી સારવાર આપવામાં આવી. This experience coming to India and providing chiropractic care has been very life-changing for me. Watching patients come in and watching their healing journey has been beautiful. And I am so excited that KSV and Life West are going to be partnering, and they have been, and going to open the first chiropractic college in India. તો ભારતમાં હાલ કાયરોપ્રેક્ટિકના અભ્યાસ માટે કોઈ જ કોલેજ ન હોવાથી દેશના તેમના તજજ્ઞોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આગામી સમયમાં કડી સર્વ વિદ્યાલયના કેમ્પસમાં આ કાયરોપ્રેક્ટિકનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે. શું આપને કમર, પીઠ, ગરદનનો દુખાવો છે અને આના માટે દવા લેવી પડે છે, ઇન્જેક્શન લેવું પડે છે, પરંતુ દવા અને ઇન્જેક્શન વગર જો એની સારવાર કરાવી હોય તો એ ભારતમાં શક્ય નથી. એના માટે સ્પેશિયલ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ આવે છે જે વિદેશમાં થાય છે. ભારતમાં એના કેમ્પ થતા હોય છે, પરંતુ ટૂંક સમયમાં કદાચ ભારતમાં પણ આ સારવાર ઉપલબ્ધ થાય તો નવાય નહીં. સમગ્ર જે આ ટ્રીટમેન્ટ છે, સારવાર છે, બાબતે કડી એસવી કેમ્પસના પ્રેસિડેન્ટ સાથે વાત કરીશું, વલ્લભભાઈ પટેલ સાથે. કેવા પ્રકારનો આ કેમ્પ રખાયો છે, વિદેશથી ડૉક્ટરો કેટલા બોલાવવામાં આવે છે અને શું છે આ કાયરોપ્રેક્ટિક? કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ એક નોન મેડિસિનલ ટ્રીટમેન્ટ છે. સામાન્ય રીતે આપણે બધા જ જાણીએ છીએ કે નાની ઉંમરની અંદર કેટલાક વ્યક્તિઓને અથવા તો કોઈ સ્પોર્ટ્સમેન હોય અથવા તો જેમ જેમ ઉંમર વધતી જતી હોય એમ સ્વાભાવિક રીતે ગરદનના, મણકાના, કમરના, ઢીંચણના દુખાવાઓ વધારે પડતા થતા હોય છે. ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વર્ષોથી જેમ આપણે જાણીએ છીએ એમ ફ્લોરાઇડયુક્ત પાણીના લીધે થઈને આ પ્રકારના દુખાવા આ બાજુના વિસ્તારના લોકોની અંદર તો ખાસ વધારે જોવા મળતા જ હોય છે. આ પ્રકારની જે કંઈ પણ બીમારીઓ હોય એના ટ્રીટમેન્ટ માટે જેમ આપે કહ્યું એમ કે આ ટ્રીટમેન્ટ ભારતની અંદર કાયરોપ્રેક્ટિકથી શક્ય છે જ નહીં, કારણ કે ભારત સરકારે આ પ્રકારની ટ્રીટમેન્ટની કોઈ કોલેજ હજી સુધી ભારતની અંદર શરૂ થાય એ પ્રમાણેની માન્યતા આપેલી નથી. વિદેશની અંદર આ ટ્રીટમેન્ટ ખૂબ ઉપયોગી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ગત વર્ષે એક એવો નિર્ણય લેવામાં આવેલો છે કે વિદેશની કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજને ભારતની અંદર પોતાના કેમ્પસ શરૂ કરવા હોય તો તે કરી શકે છે. આના જ અંતર્ગત અમેરિકાની LCCW કોલેજ એ કડી સર્વ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન રહી આ પ્રકારની કોલેજ ગાંધીનગર ખાતે શરૂ કરવા માટેની પ્રપોઝલ ભારત સરકારમાં આપેલી છે. જેમ મેં કહ્યું એમ ભારત સરકારની અંદર આની કોઈ નીતિ અથવા તો કોઈ નિયમો ઘડેલા ન હોય, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ભારત સરકાર અત્યારે ઘડી રહી છે અને જે એપ્લિકેશન LCCW કરેલી છે એના અંતર્ગત પોઝિટિવ વિચારણા કરી ટૂંક સમયની અંદર જ ગાંધીનગર ખાતે આ કોલેજ શરૂ કરવા માટેની માન્યતા આપશે એવું અમારું માનવું છે. એટલે કે ભારતમાં પણ હવે આ કાયરોપ્રેક્ટિકનો કોર્સ સૌ પ્રથમવાર મહેસાણાના કડીમાં એસવી કેમ્પસ ખાતે શરૂ થાય તો નવાઈ નહીં. મારી પાસે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આપ જોઈ શકો છો કે વિદેશથી આવેલા ડૉક્ટરો, લગભગ 11થી વધુ ડૉક્ટરો અહીંયા સારવાર આપી રહ્યા છે, કાયરોપ્રેક્ટિક આપી રહ્યા છે કે જેઓને કોઈ પણ મેડિસિન કે ઇન્જેક્શનની જરૂર નથી અને જે રીતે કાયરોપ્રેક્ટિકથી જે લોકોની તકલીફ છે કે કમરનો દુખાવો હોય, પીઠનો, ગરદનનો દુખાવો હોય, એની તકલીફ જે મહદઅંશે સંપૂર્ણ રીતે સારવાર મળે એ આ કાયરોપ્રેક્ટિકથી સારવાર આપવામાં આવી રહી છે. મહેસાણાથી મનીષ